વિદ્યાર્થીની હત્યા બાદ સરકાર હસ્તક કરાયેલી મણિનગરના ખોખરાની 7 ડે સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે। 7 ડે સ્કૂલમાં ફરી એકવાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ। સ્કૂલમાં ધોરણ 7ના વિદ્યાર્થીને 3 વિદ્યાર્થીઓએ માર મારી શર્ટના બટન તોડી નાખ્યા। વિદ્યાર્થીએ મોનિટર હોવાથી અન્ય વિદ્યાર્થીઓને લાઇનમાં આવવા કહ્યું, જેની અદાવત રાખીને 3 વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થીને શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખી માર માર્યો હતો। 7 ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક છે, છતાં આ ઘટના બનતા ચકચાર મચી ગઈ છે। ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ ખોખરા પોલીસ મથકમાં 3 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી। બનાવની જાણ થતાં ડીઓ કચેરીની એક ટીમ સ્કૂલે પહોંચી। આ ટીમનો આરોપ છે, જે વિદ્યાર્થી પર લાગ્યો છે આરોપ, તે વિદ્યાર્થીઓને બોલાવી નિવેદન નોંધશે। અમદાવાદ શહેર ડીઓ રોહિત ચૌધરીએ બનાવને લઈને સ્કૂલના પ્રિન્સિપલ અને એડમિનને નોટિસ આપી છે। આ બનાવ બનતા તેમની બેદરકારી બદલ સસ્પેન્ડ કેમ ન કરવા તે અંગેનો નોટિસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે। ધોરણ 7ના 2 વિદ્યાર્થીઓ છે સામસામે વોશ એરિયાની અંદર, એક 7K અને 7Jના એ રીતે 2 વિદ્યાર્થીઓ હતા। કોઈ બાબતમાં એમને વચ્ચે જે છે બોલાચાલી ક્યાંક થઈ હશે અને જેમાં શર્ટ જે છે એના બટનો તૂટી ગયેલા છે એક વિદ્યાર્થીના, અને એને નાક ઉપર કંઈક ઈજા થઈ છે તેવી બાબતો પ્રાથમિક અહેવાલમાં હાલ જાણવા મળેલી છે। 7K અને 7Jના 2 વિદ્યાર્થી એક વર્ગના અને અન્ય વર્ગના બીજા 2 વિદ્યાર્થી, એ રીતે કંઈક 3 વિદ્યાર્થી અને એક વિદ્યાર્થી વચ્ચે આ પ્રકારની ઝપાઝપી થઈ હોય તેવું પ્રાથમિક અહેવાલમાં સામે આવ્યું છે। વધુ વિગતે અત્યારે શિક્ષણ નિરીક્ષક તપાસ કરી રહ્યા છે અને શાળાના પ્રિન્સિપાલનો પણ અમે ખુલાસો માગ્યો છે। ખુલાસો આવેથી વધુ વિગતો આમાં સામે આવશે। શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા છે અને એ જ ઉદાસીનતા માટે અમે પ્રિન્સિપાલ અને નોટિસ પણ પાઠવી છે।